ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય ભૂગોળ અને ધોરણ છે આપણું 12 અને પ્રકરણ નંબર આપણે એક નવું જ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે સૌ વિદ્યાર્થીઓને આ ચેનલ ઉપરથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો, આપણે 6 ચેપ્ટર અંગેની છેલ્લે આપણે પરિવહન અંગેની, દૂરસંચાર અંગેની વાત કરી. હવે આજે આપણે વ્યાપાર અંગેની વાત કરવાની છે. તો 7મા ચેપ્ટરની અંદર આપણે જ્યારે પ્રવેશ કરી રહ્યા છે તો વ્યાપાર એટલે શું, વ્યાપારના પ્રકાર કેવા હોય છે, વ્યાપારની દિશા કેવી હોય છે, કયા દેશો સાથે આપણે વ્યાપારી સંબંધો રહેલા છે, કયા દેશની અંદર આયાત અને નિકાસની પ્રક્રિયા હાથ ધરે છે ભારત. તો એ દરેક બાબત અંગે આ પ્રકરણમાંથી આપણે એ શીખવા જઈ રહ્યા છે. તો સૌ વિદ્યાર્થીને ફરી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ અને વિડીયો જો તમને પસંદ આવતું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ. વ્યાપાર. તો સામાન્ય અર્થની અંદર આપણે જ્યારે વ્યાપારનો કોઈ શબ્દ આવતો હોય ને વ્યાપારનો કોઈ પણ એક વ્યક્તિ જ્યારે સામાન્ય અર્થની અંદર એનો વ્યાપારનો અર્થ કેવો હોય તો શું કહી શકાય? તો કે વસ્તુઓ કે સેવાની સ્વૈચ્છિક આપલેને વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપારને માટે સ્વૈચ્છિક શબ્દ આપ્યો છે. કોઈ વ્યક્તિને આપણે ફરજ ન પાડી શકીએ કે તમે વ્યાપાર આ વસ્તુ અમને આપો કે તમે વેચો. દુકાનદાર છે, દુકાનદાર અને ગ્રાહક વચ્ચેના સંબંધો આપણે જોઈએ છે કે વસ્તુની આપલે અંગે થઈ કે સેવા કે વસ્તુની આપલેને વ્યાપાર કહેવામાં આવે છે. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે કોઈ વસ્તુની એક વ્યક્તિ બીજા વ્યક્તિને વસ્તુ આપે છે અને સામેવાળો વ્યક્તિ એ વસ્તુ લે છે, તો વસ્તુની કે સેવાની સ્વૈચ્છિક આપલેને આપણે વ્યાપાર શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. દુકાનદાર છે પોતાની દુકાનની અંદરથી એને જે સામાન પડેલો છે એ સામાન એને આપવો હોય તો જ આપે ગ્રાહકને. બરાબર, ગ્રાહક કોઈ વસ્તુ માગે અને વ્યાપારી છે એની ઈચ્છા હોય તો સ્વૈચ્છિક વસ્તુની વાત આવે મિત્રો ત્યારે આપણે વ્યાપાર થાય છે. અને કોઈ પણ બે દેશો કે આંતરરાષ્ટ્રીય ધોરણે જ્યારે વ્યાપાર થતો હોય ને તો ત્યારે એ સેવા કે વસ્તુની જે સ્થિતિ છે તેને સ્વૈચ્છિક આપલે શબ્દથી ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? વસ્તુઓ કે સેવાની સ્વૈચ્છિક આપલે તેને આપણે વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે માની લો કે કોઈ પણ એક વ્યક્તિ છે અથવા કોઈ પણ એક ગ્રાહક છે, ખેડૂત છે, એની પાસે કોઈ અનાજ છે, બરોબર, વેપારી એની પાસે આવે છે, વ્યાપારી એનો ભાવતાલ નક્કી કરે છે અને ખેડૂતને જો એ ભાવતાલની અંદર પોસાય તો એ ખેડૂત છે વ્યાપારીને એની પોતાની વસ્તુ છે વેચે છે અથવા આપે છે. તો સ્વૈચ્છિક વાત છે, એને દબાણ કરી શકાતું નથી કે ચાલો ભાઈ તમે આ વસ્તુ આપી. હા, પ્રાચીન સમયની અંદર એવું હતું, રાજાશાહી વખતની અંદર એક ખાસ બટવારા જે થતા, કોઈ પણ ખેડૂતના ખેતરની અંદર કોઈ ધાન્ય પાક થાય અને એ અધિકારીઓ, અંગ્રેજ ઓફિસરો એ સમયની અંદર કે રાજા મહારાજાના વખતની અંદર એનો અમુક પ્રકારનો કર વસૂલ કરવામાં આવતા. આ બધી વસ્તુ એ ફરજિયાત હતી. પણ વ્યાપારની દ્રષ્ટિએ આપણે અહીંયા સ્વૈચ્છિક શબ્દની વાત આવી છે. સ્વૈચ્છિક આપલેને વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ વાત થઈ. હવે વ્યાપાર કઈ રીતનો હોય એના 3 પ્રકાર છે. એક રાષ્ટ્રીય હોય, બીજો આંતરરાષ્ટ્રીય હોય અને ત્રીજો આંતરિક. આંતરિક એટલે રાષ્ટ્રીયનો જ એક પ્રકાર છે. એટલે કોઈ પણ એક પ્રદેશની અંદર જ્યારે તમે વ્યાપાર કરવામાં આવે તો તેને આંતરિક વ્યાપાર તરીકે, દાખલા તરીકે ગુજરાતમાં અમદાવાદથી સુરત કોઈ પણ વસ્તુની આયાત નિકાસ કરીએ છીએ આપણે, આંતરિક વ્યાપાર થયો. બરોબર. રાષ્ટ્રીય વ્યાપાર એટલે શું કે મહારાષ્ટ્રમાંથી અનાનસનું આપણે આયાત કરીએ છીએ અને ગુજરાતમાંથી કેસર કેરીને આપણે નિકાસ કરીએ છીએ, તો એ વ્યાપારને પણ આપણે શું કહે છે? રાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આસામના ચાના બગીચામાંથી આપણે ચા લઈ આવીએ છીએ અને ગુજરાતમાંથી આપણે સુરતમાંથી ખાંડની એટલે કે શેરડીનું નિકાસ, શેરડીના પિલાણમાંથી જે ખાંડ બને છે એ ખાંડની નિકાસ આપણે આસામની અંદર કરીએ છીએ, તો એને પણ આપણે રાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો શબ્દ આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે ભારત કોઈ પણ દેશ એ પોતાની સરહદોને બહાર જઈને જ્યારે વ્યાપાર કરવામાં આવે છે તો તેવા વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે. એક ઉદાહરણ આપવું તો આપણે આપી શકાય કે ભારતમાંથી અબરખનું મબલખ ઉત્પાદન થાય છે.
અબરખના ઉત્પાદનની અંદર ભારત મોકાનું સ્થાન ધરાવે. હવે ભારત છે એ ઇન્ડોનેશિયાની અંદર અબરખનું ઉત્પાદન કરી અને એની નિકાસ કરે છે અને ઇન્ડોનેશિયામાંથી કોલસાને આયાત કરે છે. તો આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર થયો કહેવાય. બહુ સિમ્પલ ઉદાહરણ વિદ્યાર્થી, તમે પણ ઘણા બધા ઉદાહરણ આની અંદર આપી શકો. રાષ્ટ્રીય વ્યાપાર એટલે શું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું અને આંતરિક વ્યાપાર એટલે શું. આંતરિક વ્યાપાર એટલે કોઈ પણ એક પ્રદેશની અંદર જ અથવા કોઈ એક રાજ્ય અને દેશની સીમાઓની અંદર જ્યારે વ્યાપાર થતો હોય તો તેને આંતરિક વ્યાપાર કહી શકાય. મેં તમને અમદાવાદ અને સુરતનું ઉદાહરણ આપ્યું. રાષ્ટ્રીય વ્યાપાર એટલે શું કે મહારાષ્ટ્રમાંથી અનાનસ સંતરાનો આપણે આયાત કરતા હોય અને ગુજરાતમાંથી કેસર કેરીની નિકાસ કરતા હોય તો એ રાષ્ટ્રીય વ્યાપાર થયો. અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું કે ઇન્ડોનેશિયામાંથી આપણે કોલસો મગાવતા હોય અને અહીંયા આપણે એને અબરખનું નિકાસ કરતા હોય તો એ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને આંતરિક આ રીતના વ્યાપાર મિત્રો થતા હોય છે. તો આ વાત થઈ વ્યાપારની. હવે આપણે વ્યાપારનો ઇતિહાસ અંગે આપણે જોઈએ તો વ્યાપારનો ઇતિહાસ બહુ પુરાણો છે. પ્રાચીન સમયથી કેટલાક દેશો ઉપર પોતાનું આજે જે વર્ચસ્વ છે, એકાધિકાર જેને કહેવામાં આવે છે, દાખલા તરીકે ચાઇનીઝ રમકડા, ઇલેક્ટ્રોનિક સામાન, ઘડિયાળ, કોડક કેમેરા, એની અંદર જાપાનનો એકાધિકાર હોય, બોઈંગ વિમાન અમેરિકાનો એકાધિકાર, હથિયાર ટેકનોલોજી જર્મની. તો કેટલાક દેશો મિત્રો એવા હતા કે પ્રાચીન સમયની અંદર એ વસ્તુ ઉપર એનો પોતાનો એકાધિકાર હતો. એટલે ઇતિહાસ આપણે જોઈએ ને, વ્યાપારનો ઇતિહાસ બહુ પુરાણો છે. અને ભારત એક સમયે આજથી વર્ષો પહેલાં, એટલે કે જ્યારે 150 થી 200 વર્ષ તો અંગ્રેજોએ આપણા દેશની અંદર શાસન કર્યું, એ પહેલાંના જે ભારતની અંદર એક સોને કી ચીડિયા શબ્દ એને ઓળખવામાં આવતો હતો, બરાબર. પણ જે અહીંયા લો મટીરિયલ્સ એટલે કે આપણું જે કાચું ઉત્પાદન હતું એ બધું ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ભારતની અંદર સ્થાપી અંગ્રેજોએ, એ તમે ઇતિહાસ એનો જાણો છો. તો એ સમયના ઇતિહાસની આપણે વાત કરીએ, એ પહેલાંના ઇતિહાસની વાત કરીએ તો વ્યાપારનો ઇતિહાસ છે વિદ્યાર્થીઓ બહુ પુરાણો છે. ખાસ પહેલાં શું હતું કે વિનિમય પ્રથા હતી, વિનિમય વ્યવસ્થા અથવા વિનિમય પ્રથા. વિનિમય પ્રથા એટલે શું કે વસ્તુના બદલામાં વસ્તુ લેવી કે દેવી, આને વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ વિનિમય પ્રથા એવો શબ્દ ઓળખવામાં આવતો હતો. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે એક અમુક પદાર્થ જે વેચે છે અને સામેથી એ જ પદાર્થ બીજા ત્યાંથી લેવામાં આવે. ખેડૂતને જ આપણે એક ઉદાહરણ આપીએ કે ખેડૂતના ખેતરની અંદર જ્યારે ઘઉંનું ઉત્પાદન થાય તો ખેડૂત છે એક મણ ઘઉં જે કોઈ પણ વેપારીને આપે છે અને સામેવાળો વેપારીને કપડાં આપે અથવા બીજું કોઈ પણ વસ્તુ આપે. ટૂંકમાં વસ્તુ, નાણાં વિનિમય પ્રથા નથી જે અત્યારે છે. અત્યારે નાણાં વિનિમય પ્રથા છે, પણ ત્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી. તો વિનિમય પ્રથા એટલે વસ્તુના બદલામાં વસ્તુ લેવી કે દેવી, તે પ્રથાને આપણે વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો, તમે વિચારી શકો કે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું, એક વસ્તુના બદલામાં બીજી. દાખલા તરીકે આજે પણ એવો એક પ્રદેશ એવો છે મિત્રો ભારતની અંદર કે જ્યાં આજે પણ વસ્તુ વિનિમય પ્રથા પ્રચલિત છે. એક મેળો ભરાય છે, આપણે જોઈએ, ખ્યાલ આવી ગયો. વિનિમય એટલે શું, વસ્તુના બદલામાં વસ્તુ લેવી અથવા દેવી, તેને વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર આપણું ગુવાહાટી છે, એનાથી 32 કિલોમીટર દૂર જાગી રોડ, જાગી નામનો એક રોડ છે. એ રોડ પાસે જોનબિલ નામનો એક વિસ્તાર છે અને જોનબિલ નામના સ્થળ ઉપર એક મેળો ભરાય છે. અને આ મેળાની અંદર આસપાસના ગામડાઓમાંથી, શહેરમાંથી જે લોકો આવે છે તે પોતાની વસ્તુ સાથે લઈને આવે અને મેળાની અંદર એ વસ્તુનું પ્રદર્શન થાય છે અને એના બદલામાં જે વસ્તુ લે છે અને દે છે. આજે પણ મિત્રો આ વસ્તુ વિનિમય પ્રથા ટકી રહી છે. જોકે હવે મોટાભાગના પ્રદેશોની અંદર નાણાં વિનિમય પ્રથા જ છે, પણ ક્યાંક આજે પણ આ પ્રથા એ પ્રચલિત હોય. તમને પ્રશ્ન આવે તો ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર જાગી રોડ આવેલો છે. એ જાગી રોડ પાસે ઝોનબિલ નામનું એક સ્થળ છે અને ઝોનબિલ નામના સ્થળ પાસે આજે એક મેળો ભરાય છે અને એ મેળાની અંદર બધા લોકોએ પોતપોતાની વસ્તુ સાથે લાવે. XYZ ઘણી બધી વસ્તુઓ ત્યાં એ ભેગી થાય છે અને એમાંથી જે વસ્તુ લોકો લે છે અને દે છે, આપલે કરે છે. તો ટૂંકમાં એને આપણે વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. હવે બીજું, તમને એક ઇતિહાસની અંદર મિત્રો ભણી ગયા છો કે રેશમ માર્ગ, સ્કિલ રૂટ એવા શબ્દથી આપણે એને ઓળખાય. રેશમ માર્ગ તરીકે જેને ઓળખતા હતા, તો કયા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે? 12મા ધોરણની અંદર આ પ્રશ્ન આવશે. કયો માર્ગ એવો છે કે જેને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે? તો આપણે એની ચર્ચા કરીએ. ચીન અને દક્ષિણ પશ્ચિમ વિસ્તાર, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી થઈને પસાર થતો એક માર્ગ છે.
કે જેને આપણે રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર એનો સરસ મજાનો એક રૂટ આપેલો છે કે ક્યાંથી, તો કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી જે કાફલો નીકળતો, જે કારવા નીકળતા, એ બધા તેજાના ગરમ મસાલા, મલમલના કાપડ, એવું મિત્રો રેશમ, આપણે કહેવત છે કે ભારતની અંદર એવું રેશમી કાપડ હતું કે આ એક આખી સાડી, જે મહિલાઓ જે સાડી પહેરે છે એ આખી સાડી એક અંગૂઠીમાંથી, વીંટીમાંથી પસાર થઈ જતી. આવું સરસ મજાનું રેશમ કાપડ એ ભારતની અંદર ઉત્પાદન થતું. પરંતુ અંગ્રેજો આવ્યા, એ પહેલાંના જે વ્યવસ્થા હતી અને એ બધું એ પોતાના વિસ્તારની અંદર અહીંયાથી બધું ટ્રાન્સફર એટલે કે લઈ ગયા છે. મોટાભાગના એ ઘણો બધો એક ખનિજોનો ભંડારો જેને આપણે કહી શકાય એ ભારત હતું. તો કયા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે? ચીનના દક્ષિણ પશ્ચિમ એશિયાથી પસાર થતા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ માર્ગમાંથી પસાર થતા લોકો તેજાના મલમલ, ગરમ મસાલાઓ અને રેશમી કાપડના એ કારવા ત્યાંથી નીકળતા એ લોકો, અને એ માટે એનું નામ સૌથી વધારે અહીં રેશમ કાપડનું આયાત નિકાસ થતી. આથી આ માર્ગને આપણે રેશમ માર્ગ તરીકે એને નામ આપી દેવામાં આવ્યું છે. ઓકે, આ વાત. હવે કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ આપણે જાણવી હોય કે માની લો કે અમેરિકા છે, આજે સ્વિટ્ઝરલેન્ડ છે, જાપાન છે, સિંગાપુર છે કે XY રશિયા છે, આ બધા દેશો છે તો એ આર્થિક રીતે સદ્ધર છે. શા માટે? તો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર આપણને જો વિદ્યાર્થી મેળવવો હોય તો એ આર્થિક સ્થિતિનો આધાર એવો છે કે એ દેશના અન્ય દેશ સાથેના વ્યાપારી સંબંધો કેવા છે. વ્યાપારી સંબંધો ઉપર જ આર્થિક સ્થિતિનો ખ્યાલ એ રહેતો હોય છે. એટલે કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો વ્યાપ આપણે જોવો હોય તો અન્ય દેશો સાથેના વ્યાપારી સંબંધો કહેવાય. ભારતને અન્ય દેશો સાથે કેવા વ્યાપારી સંબંધો છે, ઉપરાંત ભારત કઈ કઈ વસ્તુને આયાત કરે છે, કઈ વસ્તુને આપણે નિકાસ કરે છે. આયાત કરતાં નિકાસનું પ્રમાણ જો વધારે હોય અને એનું મૂલ્ય વધારે હોય, ઘણીવાર મૂલ્ય આયાત અને નિકાસ, માની લો કે 700 વસ્તુ ભારત છે આયાત કરે છે અને 1000 વસ્તુને આપણે નિકાસ કરીએ છીએ, પણ આપણે જે 700 વસ્તુને આયાત કરીએ છીએ એની કિંમત કરતાં 1000 વસ્તુ જે આપણે નિકાસ કરીએ છીએ એની કિંમત ઓછી હોય તો એ વ્યાપારનો આપણે સંગઠન બરોબર છે, આપણે જેને કહી શકાય કે માને કે સોનું છે, ચાંદી છે, કિંમતી રત્નો છે, આભૂષણો છે, એને આપણે આયાત કરતા હોય અને આપણે અહીંથી ચામડું છે, કાચું માંસ છે, ખાદ્ય પદાર્થો છે, અનાજ છે વગેરે નિકાસ કરતા હોય તો એનું મૂલ્ય છે એ ભારતના સંદર્ભમાં ઓછું હોય, અન્ય રાષ્ટ્રોની અંદર ઓછું હોય. આપણે જે વસ્તુ આયાત કરીએ છીએ વધારે, માનો કે એક હીરો છે અથવા 1 ગ્રામ સોનું છે, આપણે જાણીએ છીએ કે 50,000 જેટલી કિંમત છે આજે, બરોબર, અને એની જગ્યાએ આપણે જે અનાજ વિતરણ કરીએ છીએ એની કિંમત ઓછી થતી. તો ટૂંકમાં કોઈ પણ દેશનો વ્યાપારનો આધાર એની આયાત થતી, નિકાસ થતી વસ્તુ અને એના મૂલ્ય ઉપર આધારિત હોય છે. કોઈ વ્યક્તિને આપણે, કોઈ પણ દેશને આપણે નિકાસી દેશ કહીએ કે ચાલો ભાઈ આપણે ભારત દેશ છે, નિકાસી દેશ તરીકે આપણે એને ઓળખીએ, પણ તમે કઈ વસ્તુ નિકાસ કરો છો એની ઉપર ખાસ આધાર રહેલો હોય છે, બરોબર. તો અન્ય દેશો સાથે કેવા સંબંધો છે એની ઉપર આધાર રહેલો છે. ત્યારબાદ 2 બાબત ખાસ મહત્વની છે, આયાત અને નિકાસ. કઈ કઈ વસ્તુની આયાત થાય, કઈ વસ્તુની નિકાસ થાય છે એની ઉપર ભારત દેશનું અથવા વિશ્વના કોઈ પણ દેશનું આખું એનું એક બજાર એટલે કે વ્યાપારિક જે સંબંધો છે એ વ્યાપારિક સંબંધો એની ઉપરથી નક્કી થતા હોય છે કે ભારત દેશના અન્ય દેશો સાથે કેવા સંબંધો છે. આ સંબંધો આયાતી સંબંધો છે, નિકાસી સંબંધો, અથવા એનું મૂલ્ય કેવું છે, વ્યાપારની દિશા કેવું છે એની ઉપર આધારિત હોય છે. તો આટલી વાત વિદ્યાર્થીઓ, આપણે વ્યાપાર કોને કહેવાય કે વસ્તુઓ કે સેવાની સ્વૈચ્છિક આપલેને વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવા 3 પ્રકાર પડે છે. વસ્તુ વિનિમય પ્રથા અંગે વાત કરી, વસ્તુના બદલામાં વસ્તુ લેવી અને દેવી એની વાત થઈ. ત્યારબાદ કયા માર્ગને આજે પણ રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે તો એ ચીનથી દક્ષિણ પશ્ચિમ એશિયાના વિસ્તારને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે. અને આજે ભારતની અંદર ક્યાં વિનિમય પ્રથા જોવા મળે છે તો ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર જાગીર રોડ પાસે ઝોનબિલ નામનો એક મેળો ભરાય છે. આ મેળાની અંદર આસપાસના લોકો આવે છે અને મેળાની અંદર જુદી જુદી વસ્તુઓ ત્યાં વેચાણ કરે છે અને એના બદલામાં વસ્તુ લે છે ને દે છે. નાણાં વિનિમયની પ્રથા આમાં નથી, પણ આજે વિશ્વના મોટાભાગના દેશો એ નાણાં વિનિમય પ્રથા અપનાવે છે. અને કોઈ પણ દેશનો આધાર, આર્થિક સ્થિતિ જો જાણવી હોય તો અન્ય દેશો સાથેના વ્યાપારી સંબંધો કેવા છે એની ઉપરથી એનો આધાર નક્કી થતો હોય છે. અને આયાત અને નિકાસ સંગઠનની અંદર ખૂબ મહત્વનું પરિબળ કામ કરે છે. આટલી વાત રાખી વિદ્યાર્થીઓ, ફરી પાછા નવા મુદ્દા સાથે આવીશું. જો પ્રકરણ તમને પસંદ આવતું હોય તો લાઈક કરો. ઓકે, ધન્યવાદ.